ક્યાં પહોંચી ગયા આપણે? ઓય બોલો મેકો કયો પેલેસ છે આ? મિત્રો અમે પહોંચી ગયા છીએ અહીંયા. અને શું કહેવાય યાર? મોહબ્બત એવું કંઈ મિનારો છે આ. મોહબ્બત મિનારા છે. જો કે કેટલો મસ્ત લુક આવે છે બે બાજુથી. ચાલો આપણે અંદર જઈએ, એન્ટ્રી કરીએ. તમને ભાઈ બતાવીએ. ચાલો ગાઈસ આપણે અંદર જઈએ. આમ રાખવી પડે. આડો પણ ફોટા પાડ્યા હી હવે ભાઈ ફોટા પાડ્યા. આડો પણ કોઈ નો રાખે. આડો પણ કોઈ હારા. પણ અમારે વ્લોગ ચાલુ હોય, અમારે આડા જોઈએ. જો ગાઈસ અંદરની કારીગરી તો જો તમે કેટલી મસ્ત કલા છે. એ મોહબ્બત કા મકબરા. બહુ મસ્ત પ્લેસ છે. જો તો ગાઈસ કેટલી મસ્ત ડિઝાઇન છે. આ નીચે હે યા શું છે? કબર સાચી કે ખોટી? એવું. તો મિત્રો અમે અંદર આવી ગયા. એક નંબર આમ તમે હે ને અંદર બેઠા હોય ને એટલે એક નંબર આમ પવન આવે છે નિરાંત. અહીંયા આખી બપોરની એને શું કહેવાય આમ તડકો બધો નીકળો એવું લાગે છે. બહુ ઠંડો પવન હાલે ને આ હેજ રિયલી આમ બહુ ઠંડો. સાચું ને? એટલે ઘડીક વાર અહીંયા બેસી નિરાંતે પેલા થોડીક વાર આમ આરામ કરી પછી કંઈક જાય. મારું તો હે ને એટલી વાત કરોમાં મારું તો માથું એટલું દુખે. આખો પાણીનો બાટલો આ બે હે ને ફોટા ફોટા ને ફોટા. મારો એક ફોટો નથી પાડી દીધો. બોલો અંદર આવ્યો ને ત્યાર હમુરા 5 ફોટા પડ્યા ને 49 ફોટા ઓલા 54 ફોટા. તમને જણાવી દઉં તો મારી હાલત બહુ ખરાબ છે. તમે જોઈ શકો છો બે ભાઈ માનતા જ નથી. ત્યારના ફોટા ને ફોટા જ કરે છે. આવ્યા ત્યારના ફોટા પાડે છે. તમારા તો મિત્રો તમે જોઈ શકો છો આમાં કે અહીંયા બે હરિહંચા કરે છે. અહીંયા હક નથી કરતા. જો આજે આ ભાઈ એમ કહે કે આપણે ગિરનાર ચડવા જવું છે. તો શું કેવું તમારું? ચડવા જવું કે નથી જવું? ન જવાય ને. અરે જવાય જ ને. હું કામ ન જવાય ભાઈ? અટાણે ચડીને જઈએ છીએ બરોબર. અને આખી રાત ચડશું ને સવારે થાય ત્યાં પાછા આવતા રહેવું. હા તો બોલો મિત્રો. અમે એને બીજી એક નવી બસ પકડી લીધી છે. અહીંયાથી ડાયરેક્ટ જશું આપણે કાગવડ ખોડલધામ માં ખોડિયારના દર્શન કરવા. ચાલો અહીંયા જઈને રાજકોટ રખડવા.